પાટી આપણે કાઢીને નવી પાટી એમાં ભરવાની છે। તો ફાઇનલી દોસ્તો આ નવી પાટીનું બંડલ પણ આવી ગયું છે અને આ ખાટલામાંથી આપણે જૂની પાટી કાઢી નાખી છે। જોઈ લો તમે, આવી રીતના કંઈક ખાટલાનો લુક છે, જોઈ લો। કોમેન્ટ બોક્સમાં મને અવશ્ય જણાવજો કે આજનો આ તમને મારી ખાટલો ભરવાની રીત કેવી લાગી। તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં। હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા અને આજનો બ્લોગ દોસ્તો કાંઈક યુનિક થવાનો છે, કારણ કે આપણી પાસે જે જૂનો ખાટલો હતો, ખાટલાની પાટી તૂટી ગઈ છે। તો જૂની પાટી આપણે કાઢીને નવી પાટી એમાં ભરવાની છે। તો દોસ્તો આ છે આપણો જૂનો ખાટલો અને આ એની પાટી તૂટી ગઈ છે। તો આપણે આમાં નવી પાટી ભરવાની છે। તો આપણે ફટાફટ છે ને આ બધી જૂની પાટી પહેલાં ખોલી નાખી, પાટી ખોલીને પછી એમાં નવી પાટી ભરવાનું ચાલુ કરીએ। ફાઇનલી દોસ્તો આ નવી પાટીનું બંડલ પણ આવી ગયું છે અને આ ખાટલામાંથી આપણે જૂની પાટી કાઢી નાખી છે। નવી પાટી એમાં કેવી રીતના એડ કરી, શું છે, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ। તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો। તો ફાઇનલી દોસ્તો આપણે પહેલો સ્ટેપ અહીંથી શરૂ કરીએ આ પાટીનો। અહીંથી પહેલા આપણે બાંધી લઈએ ગાંઠ। વસ્તુ થોડીક અઘરી છે પણ આવશે મજા। તો ફાઇનલી દોસ્તો કેટલી વાર લાગી જો આટલો સ્ટેપ કરવામાં, જોઈ લો। ફટાફટ ઊભા પટ્ટા તો થઈ ગયા છે કમ્પ્લીટ। હવે આપણે આડા પટ્ટાનું કામ શરૂ કરશું, જોઈ લો। તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો। હું તમને આજની નાની નાની બધી માહિતી આપીશ, કેવી રીતના આમાં પાટી ભરાય, કેવી રીતના ન ભરાય। આપણે ખાટલાને ઊભો કરી નાખ્યો છે, કારણ કે થોડુંક સ્પીડમાં કામ થાય એટલા માટે। તમે જોઈ શકો છો, ખાટલો ઊભો કરી નાખો એટલે કામ થોડુંક સ્પીડમાં થાય।
આટલે સુધી કામ થઈ ગયું છે, જોઈ લો. હજી આટલું નીચે બાકી છે. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. કામ થોડુંક મુશ્કેલ છે પણ આવશે બહુ મજા. તો ફાઇનલી દોસ્તો આપણું અત્યારે ખાટલો ભરવાનું કામ થઈ ગયું પૂરું. જોઈ લો તમે. કોમેન્ટમાં અવશ્ય મને જણાવશો કે હવે ખાટલો કેવો લાગે છે. પાટી તો ભરાઈ ગઈ, ખાલી પાટી હવે ઢીલી છે એને ખેંચવાની છે. આપણે પાટી ખેંચી લઈએ એટલે આપણો જૂનો ખાટલો થઈ ગયો એકદમ નવો. જો આજે આપણે નવરા ખાટલાને રિનોવેશન કર્યું. જોઈ લો કેટલું મસ્ત પાટી લાગે છે. ખરેખર તમને આ ખાટલાનું કામ ગમ્યું હોય તો તમે કોમેન્ટમાં મને જણાવજો ખાટલો કેવો લાગે છે કેવો નહીં. તો ફટાફટ દોસ્તો આપણે ઢીલી પાટી છે એને ટાઈટ કરી લઈએ. ફાઇનલી ગાઈઝ પાટી બાટી આપણે ઢીલી હતી બધી ખેંચી લીધી અને ખાટલાઓ આવી રીતના કંઈક ભરાણો છે. જોઈ લો તમે. આવી રીતના કંઈક ખાટલાનો લુક છે. જોઈ લો. કોમેન્ટ બોક્સમાં મને અવશ્ય જણાવજો કે આજનો આ તમને મારી ખાટલો ભરવાની રીત કેવી લાગી. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણો ખાટલો થઈ ગયો છે ભરાઈને કમ્પ્લેટ. નવામાંથી જૂનો કર્યો આપણે ખાટલાને. તો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. આજના વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. અને જો ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.